જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાનો નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે સાલું કોઈ દુકાનમાં સારું ગ્રાહક આવ્યું નથી। એ સૂર્યા તારી જ વાટ જોતી હતી। આમ જો સૂર્યા, કાજલી છે ને તને સાચા દિલથી પ્રેમ કરે છે, અને આમ જો કાઈ તારા ઘરની મિલકત જોઈને તને પ્રેમ નથી કર્યો, આ તારા ચશ્મા જોઈને પ્રેમ નથી કર્યો, કે નથી તારી ગાડીમાં મને મોહ લાગી ગયો। આમ જોઈ લે, આપણી ઘરની દુકાન છે, આપણું ઘરનું છે ને એમને માલે જ છે। જો ઘરનું છે ને કરિયાણું હું ભરી નાખી, તને રોટલા ઘડીને દઈશ, આપણે ખાલી તારો પ્રેમ જોઈ, બાકી કાઈ ન જોઈ। ગાંડા, આપણું બાજુમાં મકાન છે। હું કહેશ તું? ચાલુ થઈ ગયું ભાષણ હવે? થઈ ગયું, બોલ બોલ। હા કહેશ ને? હા કહી દે। આમ જો, તું સૂરજ, હું સાંજ। બંધ કર તારી બકવાસ બધી, બહુ થઈ ગયું। તારું આરીસામાં મોઢું જોઈએ, મોઢું પેલા મીંડળી જેવી છો। એ સૂર્યા, આ કાજલી દારે ને તો ગામનો એકેય છોકરો ના ન પાડે હો, પણ આ તો કાજલી ગુંડીને છે ને ખાલી તારા ઉપર પ્રેમ છે, સમજો? એટલે તો તારું કોઈ મોઢું નથી જોતું, આઈટમ બોમ્બ લાગસ, બોમ્બ કોકની માથે બાજુમાં મૂક્યો હોય ને તો ફૂટી જાય, ફૂટી। ગુંડી છો, ગુંડી મોટી તું, અને એક તારું નામ કાડલી ગુંડી નહીં, કાડલી ભૂંડી રાખું તું। એ સૂર્યા, તને હજી હે ને ખબર નથી કે મારો ગુસ્સો હે ને બહુ ખરાબ છે, અને ગમે એ વસ્તુ ઉપર કાજલીની નજર પડી જાય ને તો દુનિયાની કોઈ તાકાત એની પાસેથી આવવાથી ન રોકી શકે, સમજો? હવે મારે ઈ જોવું છે આ ગામનો કયો માણસ મારી યાર લગ્ન કરવાથી તને બચાવે છે। માં, એ માં, હા બેટા, માં હું શું તમને વાત કરું, પણ કર ને, ગમે ઈ વાત કર। ઓલી કાડલી નો રહી, ઓલી બાધકડી? હા હા, ઈ 3 મહિનાથી મારી વાંહે પડી ગઈ છે। હે? હા, તારી વાહે પડી? તો હું કેસ? કે હું તને પ્રેમ કરું છું, તને? તો પછી? એનું દાંતું તો તમે જો મીંડળી જેવું છે। પછી ભાઈ એમ કહે છે કે તારી હારે જ લગ્ન કરીશ, નકર નકર તને માર નાખીશ। તને માર નાખું કીધું? અરે તું જા દીકરા ઘરમાં, મારે જાવું પડશે કાડલી પાસે। આ તો ઈ કાડલી છે ને હું છું, તું જા ઘરમાં। માયનો તમે કઈક રસ્તો કરીને આવજો હો। તારે તામાં વિચાર્યા વગર છોકરાના મોઢે તો પાવર કર્યો કે હું છું ને કાડલી છે, પણ એ કાઈ કમ નથી, કેમ કે હું 52 સોરની જમાદાર છું, તો એ મારી માં છે 56 સોરની જમાદાર। હવે મારું શું થાહે ને ઈ તો જોયું જાહે। ક્યાં ગઈ બારી નિહાળ? આજ તો તને જોઈ લઉં, નીકળ બારી। કોણ હતું? લે આવી જુડો હે, બોલો ને। હું છે ઘરમાં? હું કરતી હતી? 3 વાર રાઈ નાખી। નાના હું છે તારે? ખીચડી બનાવતી હતી। આ તારી ખીચડી દજાડી નો દઉં તો તારી માં વીજળી નહીં। નાના સમજા, હું મારા છોકરાની વાહે પડી છો, મારો નહીં તો કોઈનો નહીં, મારી નાખું ને લગન તારી હારે કરું। તારે મારા છોકરાને લગન કરીને મારા ઘરને હું ઊંધે માથે કરવું છે? હે નાના, તારે હું મારી પથારી ફેરવવી છે, અમારી આબરૂ કાઢવી, મારા છોકરાની જિંદગી બગાડવી, મારા ઘરમાં ધાનમાંથી તારે હું ધૂળ કરવું છે? નાના, મારા ઘરમાં ઘઉં ભર્યા છે, એમાં તારે ધનેડા પાડવા છે? હે સાંભળી લેજે, મારા બોલી લીધું? બોલવું છે ઘણું, પણ આટલું જ યાદ આવ્યું। હવે છે ને બીજું ડોહી, બહુ બોલી તું ને બહુ સાંભળ્યું મેં, હવે કાન ખોલીને મારી વાત સાંભળી લેજે। સૂર્યો છે ને ઈ તારો છોકરો હતો, હવે છે ને ઈ મારો છે। કોને કીધું? હું કહું છું, સાંભળ્યું કે નહીં? કોને કીધું? મેં કીધું, મેં। પણ ગામમાં કેટલાય છોકરા છે, મારા છોકરા એવો હું પાપ કર્યા છે કે તું એને જ દેખ? ચૂપ, મુંગે મોઢે સાંભળ। સૂર્યો છે ને ઈ તારો હતો, તારે ભૂલી જવાનું સપનું સમજીને। હવે ઈ મારો છે, મારો ઘરવાળો છે, અને આખા ગામમાં કોઈની હિંમત નથી વગર પૈડે
હું તને પૈસા લાગુ. થાવ બેટા. હું માફી માંગુ. મારા છોકરા વતી માફી માંગુ. અમને ઊભી થઈ જા. આવી કોઈ દી મને ધમકી દેવા ઘરે? મને કે ગામમાં હામી જડીશ? મને જોઈને રસ્તો બદલાઈ જાય કે નહીં બદલાઈ જાય? ના પાડે. નીકળ હાલ. ઓછા પગે માંડ હાલવા. દેખાતી નહીં ક્યાંય. નકર ગળું કાપી નાખીશ. જી પાસી. કાજલીને ધમકી દેવા ધોઈડી એવી છે બોલ. આ ડોહીન કોણ સમજાવે કે મારું નામ એટલે નામ, નકર મારી નાખું ઠામ. હાલો હું રાજ્ય સરપંચ બોલું છું. એલા કાલે કીધું કે ઈ ટાંકો તોડી નાખો, ખબર ન પડે? સરપંચ એકવાર કહે ને એટલે ટાંકો તોડી નાખવાનો હોય, પછી નવો બનાવશું. હા 3 દીમાં બુલડોઝર ફેરવી નાખો. સરપંચના ઘરે આવી અને ગામના માણા રોવે ઈ વાત મને મંજૂર નથી. એ જોડી સાની રહી જા. કેમ રોસી પેલા કહી દે મને. ઓલી કાટલી ગુંડી છે ને, ઓલી કરિયાણાની દુકાન વાળી. એ ગુંડી હોય ને તો એના ઘરે. હું ગામનો સરપંચ છું અને મારા ગામની અંદર કોઈ ગુંડા હોય જ નહીં. આખી વાત તો હાબરો. સરપંચ કરતા મારા છોકરાની વાહે પડી. મારા છોકરાને ધમકી મારી. એમ કે છે મારો નહીં તો કોઈનો નહીં, લગન કરું તો તારી હારે કરું. છોકરાને ધમકી મારી. પછી હું સમજાવવા ગઈ, મને મારી, મને ગાયરું દીધી. હરકતું લાકડું લઈ દોડી ઢીકે પાટે બાબા આડી બોલાવી માંડ બસીન ભાગી સાવ. હવે આનો કઈક ઉધાર કરો. તમે ગામના સરપંચ એટલે ગામનો આધાર. આજ અમારી વાયરે તમારે આવવું પડે. હા બધુંય સમજી લીધું મેં અને તારી વાત આખી મેં સાંભળી. અને કાટલી 2 પૈસાની ગામના છોકરાને દાટી મારે કે હું તારા હારે લગ્ન કરીશ અને તારા ઉપર હાથ ઉપાડ્યો. હા એને ઈ ખબર નથી કે વીજળી તો ગામની આબરૂ છે, વીજળી ગામનું નાક છે, ગામની ઇજ્જત છે. અને અત્યારે જાવ છું કાટલી આગળ અને એનું બોલેલું આજ એને માફી ન મગાવું તો મારું નામ રાજ્ય સરપંચ નહીં. પાકો. આ લે મારું બેટું મારું ખોટું બર થઈ ગયું એવું લાગે છે. અઘરું થઈ ગયું. અને જો વીજળી આગળ પાવર ન કરું તો મારું સરપંચ પણ લાજે અને કાટલી પાસે જઈશ તો હું લાજીશ. અને ઓલી તો 2-3 છે, જાવું પડશે. પણ હિંમત રાખ રાજી, આજ તું ગામનો સરપંચ છો અને તું હથિયાર મૂકી દઈશ તો ગામનું શું થાય? હિંમત કર. કાટલી તું મને ઓળખાશ હું કોણ છું? ગામનો સરપંચ, રાજ્ય સરપંચ. અને તારી લુખાઈ વધી ગઈ છે. આટલા દી સુધી ગામમાં લુખાઈ કરી હાલું પણ હવે નહીં હાલવા દઉં. અને 20 વર્ષના છોકરા જોટી લેવા ઊભી થઈ છો. આ બધું તારું બંધ કરી દેજે. અને ઓલી વીજળી આખા ગામનું વડીલ, આખો ગામ એને પૂછીને પાણી પીવે અને એને તે મારી લીધું. ના ના તારી ઓકાત શું છે? તું તારી જાતને હું સમજાસ? તમે કોણ છો? રાજ્ય સરપંચ. બોલી લીધું? હા કે હજી કઈ બોલવાનું છે? હે? હા જો સરપંચ, આ જે લાકડી લઈને તું મારા ઘર સુધી આવ્યો છો ને, અને હવે વધારે કઈ બોલવાની કોશિશ કરી છે ને, તો નાનકડા ચાકુથી હિન તારા ટાટિયા વાડી નાખી. પછી કોઈ દી જિંદગીમાં તું 2 પગે હાલવા જેવો રહીશ નહીં. અને હવે તું મારી સામે કોઈ દી બોલ્યો ને તો આ ગામમાં હે ને જીવ તો પાછો નહીં જા. સમજો? આમ ફર. હું કહેતો તો તું મને કે નાના તું ગામનો સરપંચ છો, ઓલી બીજુ ડોહીને મે મારી લીધું, અને બીજું હું કહેતો તો કે 20 વર્ષના છોકરા પડાવી લેવા માંગો છે, એમ કહેતો તો? હે? મને એમ લાગે છે તું એમ સીધો નહીં હાલ નહીં. રે ઉભો. સરપંચ છું ગામનો, કોઈ તારા ઘરનો. આ કાજલી હામુ હે ને કોઈનું નહીં હાલે. હવે મારે ઈ જ જોવું છે કે ગામમાં કેટલાક સૂર્યનો
દઈએ છે. પૈસા નથી કાઢતો. આ રવિ ડોન આવે ને એટલે એના બાપને હોતે પૈસા કાઢવા પડે. પૈસા ન કાઢે ને તો એના હાથ પગ ભાંગી નાખું. હાથ કાઢી એના હાથમાં દઈ દઉં. ખબર છે? આવું સવાલ હમણાં જ આવું છું 5 મિનિટમાં. રવિ જય શ્રી કૃષ્ણ સરપંચ સાહેબ. કેમ આટલા હાફો છો સરપંચ સાહેબ? શું થયું? કાંઈક માંડીને વાત કરો મને. બેટા હવે આ ગામમાં સરપંચ રહ્યા જેવું નથી. તારે સરપંચ થવું હોય તો તને હાજે પાઘડી પહેરાવી દઉં. પણ કાંઈક મને માંડીને વાત તો કરો રાજુ બાપા. બેટા ગજબ થઈ ગયો. ઓલી કાજલી રહી ને લુખી એને મને માર્યું. હવે તો મારી આબરૂ વહી ગઈ ગામમાંથી. તમને એને માર્યું? હા બેટા. અમારા ગામને સરપંચને માર્યું? હા બેટા જેમ ફાવે એમ મારી લીધું. મારું લોહી ગરમ થઈ ગયું છે રાજુ બાપા. તમે મને એક ફેર ખાલી ઓર્ડર દ્યો. એના હાથ પગ ભાંગી તમારા હાથમાં ન દઉં ને તો મારું નામ રવિડો નહીં. બેટા તું અત્યારે જ એના ઘરે જા અને એને છે ને બોલતી બંધ કરી દે. હું તને રાજી કરી દઈશ. રાજી. કાંઈ વાંધો નહીં રાજુ બાપા, હિંમત રાખો, હું તમારા ભેગો છો. આમ તો જો કેવી રીતે હોતી છે, સમજે છે હું એના મનમાં. એ ઊભી થાલ. રવિભાઈ તમે અહીંયા મારા ઘરે આજે ભૂલા પડ્યા? ઓળખસ મને? હું કોણ છો? ઓળખું જ છું. તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. આયા તું સમજે તારા મનમાં? હે હાવત દીપડો છો તું? જેમ ફાવે અમારા ગામમાં કરે છે. આ કોણ છે ખબર છે ને? રવિ ડોન છે, રવિ ડોન. ખબર છે બાપા, ખબર છે. તો મેં શું કર્યું તમારી આઈ રે? તારી વાતો અમારા લગી પહોંચે છે. કેમ તું એટલું બધું કરે છે ભાઈ? શું કર્યું મેં? તે અમારા ગામના સરપંચને માર્યો હે. ઈ તો રવિભાઈ ઈ મોટા ઉપાડે આવ્યો તો ને ન કરવાની વાત કરી ગયો એટલે મારે મારવો પડ્યો. કેમ તારેથી હાથ કેમ લગાડાયો અમારા સરપંચને? હે હાથ પગ હાથમાં દઈ દઈશો. ખબર છે ને હું કોણ છું? જો રવિભાઈ મારે તમને એટલું જ કહેવું છે કે હું સૂરજને પ્રેમ કરું છું. મારે એની હારે કાયદેસર લગ્ન કરવા છે અને બીજા કોઈ જો મારા રસ્તામાં આવશે તો એ બધા હારે હું સમજી લે કેમ કે મને ખબર છે હું પૂગી જાય. પણ મારે તમારી હારે કાઈ દુશ્મની નથી કરવી. નહીં થાય. સૂર્ય હારે તો તારા લગ્ન નહીં થાય. કેમ કે સૂર્યનો હવાલો મેં લીધેલો છે. બોલ મારે હારે લગ્ન કરવા છે તારે? હું કુંવારો છું, કુંવારો હજી. આમ જોવો તમે ગુંડા હું ગુંડી આપણે બે તો ભાઈ બેન કહેવાય. કાઈ વાંધો નહીં. સૂર્યાને ભૂલી જા. સૂર્યાને હારે આજે લગ્ન નહીં થાય ને કાલે લગ્ન નહીં થાય. બોલ. ખબર તો હતી કે છેલ્લે તમે જ મારી હારે બાજવા આવશો એટલે છે ને મેં એડવાન્સ પ્લાનિંગ કર્યું હતું. હવે એક કામ કરો કાઈ વાંધો નહીં તમે ખાલી મારી વાત સાંભળી લ્યો. હું વાત છે બોલ. ઓરા આવો કાનમાં કહું. કાનમાં કેવી પડે એવી બધી હું વાત છે મોઢેથી બોલ. મોઢામાં મગ ભર્યા છે. મોઢેથી જ બોલીશ પણ કાનમાં બોલીશ. એક જો આમ નામ બોલી જઈશ તો તમને અફસોસ થાય કે ખોટું બોલી ગઈ. એના કરતા કાનમાં સાંભળી લ્યો. બોલ. ઓરા આવો. બસ કાજલબેન. ના મારે તમારી હારે બાજુ નથી. અને હું આ મેટરમાં છું જ નહીં. હું તો ખાલી આવી ગયો. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. જોયું આ કાજલીને ખબર જ હતી કે છેલ્લે આ હવાલો આવશે પણ કબાલા કેમ કરવાની ઈ મને જ ખબર હોય. સાધુ બાપા તમે રવિડાને મોકલો છે તો ખરો પણ આવે પછી ખબર પડે હું થાય હું નહીં થાય. હિંમત રાખ વિજુ, હિંમત રાખ. મને ઈ છોકરા ઉપર વિશ્વાસ છે. લગભગ ખાલી હાથે નહીં આવે. આવ્યો જો શું થયું બટા? રાજુ બાપા મારું કાંઈ આમાં હાલ એમ નથી અને હું આ મેટરમાં નથી. મેં હાથ ધોઈ નાખ્યા છે. હવે હું જાઉં છું. લે દા આ તો એમ કેસ મેં હાથ ધોઈ નાખ્યા તો મેં પગ ધોઈ નાખ્યા તો અમારે તો નાઈ ધોઈ નિસવાઈ જવાનું રહે. હવે આનો કઈક રસ્તો તો કરો. જો બીજુડી એના માટે એક રસ્તો છે. હો ઈ કાજલી હારે આ છોકરાને લગ્ન તો કરાય નહીં. કોઈથી ન કરાય અને એની વાહે કઈ આને આપઘાત તો કરાય નહીં. ન કરાય. સૌથી હારામાં હારો રસ્તો એક છે. આ છોકરો ગામ મૂકીને વિયો જાય ને તો ઈ આફડી ભૂલી જાય. શું લે ઈ વાત હશે. હાલ ઘરે હાલ તને ઠેલો ભર દઉં લુગડાનો. વયો દા ઊભો તો રે ક્યાં જાસ? એ મારે કાંઈ નથી સાંભળવું. પણ ઊભો તો રે તો હું જાઉં છું હવે.
ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હવે મિત્રો હું શું ચાલો અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.